નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત કરું છું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ હંમેશા એક તરફી રહી છે. ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં પણ સાઉથ આફ્રિકાની કિસ્મત તેનાથી દૂર ભાગતી હોય તેવું લાગે છે. સતત ત્રીજી મેચમાં ટોસ જીતીને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાને બેઠા થવાની તક આપી નથી અને વરસાદ પ્રભાવિત પ્રથમ દિવસની રમતની આજે આપણે ચર્ચા કરવાના છે. આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આ વિષય ઉપર ચર્ચાને આગળ વધારતા આપણી પાસે એક અહેવાલ છે, તેના ઉપર નજર કરીએ. ફરી એકવાર વિરાટ કોહલીએ ટોસ જીત્યો. સતત ત્રીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાની ખ્વાહિશ અધૂરી રાખી દીધી અને ટોસ જીતવાનો એડવાન્ટેજ ફરી એકવાર ભારતે લઈ લીધો. ભલે કેપ્ટન વિરાટ કોહલી અને ટેસ્ટ ચેમ્પિયન ચેતેશ્વર પૂજારા સસ્તામાં સમેટાઈ ગયા, પણ રોહિત શર્માએ ફરી એકવાર પોતાના વનડેના હિટમેન ઓફ ધ ટેસ્ટના હોટમેન તરીકેની ઇમેજને યથાવત રાખી. ફરી એકવાર રોહિતની સદીએ ભારતને ના કેવળ મજબૂતી આપી, પણ સાતત્યભરી રમતે રોહિત શર્માને ટેસ્ટ મેચ ઓપનર તરીકે પ્રસ્થાપિત પણ કરી દીધો. વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ દમ બતાવ્યો અને વરસાદ પ્રભાવિત અને જલ્દી પૂરી થયેલ પ્રથમ દિવસની રમતમાં અણનમ 83 રન બનાવી દીધા છે. ભારતની શરૂઆત એટલી સારી ના રહી. 12 રનના જુમલે સદી વીર મયંક અગ્રવાલ માત્ર 10 રન બનાવી રબાડાનો શિકાર બન્યો, ત્યારે 16 રને ચેતેશ્વર પૂજારા રબાડાની જ બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો. જ્યારે માત્ર 39 રનનો સ્કોર હતો ત્યારે જ ભારતીય કેપ્ટન પણ નોર્ટેઝની બોલિંગમાં આઉટ થઈ ગયો. જવાબદાર વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને રોહિત શર્માના ખભા પર હતી અને તે નિભાવી પણ ખરી. 185 રનોની અણનમ ભાગીદારીએ ભારતને મજબૂતી આપી દીધી છે. વરસાદ અને ઓછા પ્રકાશને કારણે રમત પડતી મૂકવામાં આવી ત્યારે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. અશોકભાઈ, ચર્ચાને આગળ વધારે અહીંયા તો રાંચીનો લોકલ બોય શાહબાઝ નદીમને ટેસ્ટ કેપ આપવામાં આવી. ટેસ્ટ કેપ મેળવનાર 296માં ખેલાડી નદીમની કેવી ભૂમિકા અહીંયા રહેશે? બેઝિકલી બહુ ઇન્ટરેસ્ટિંગ એની એન્ટ્રી થઈ છે, કારણ કે કુલદીપ અનફિટ હતો એટલે એની જગ્યાએ એને ટીમમાં લાવવામાં આવ્યો, એટલે કે 15માં લાવવામાં આવ્યો. ત્યાર પછી 11માં ઈશાંત શર્માની જગ્યાએ આવ્યો. એક વધારાના સ્પિનર તરીકે અત્યારે ભૂમિકા ભજવ્યો છે. આમ તો 111 મેચોમાં 400 પ્લસની વિકેટો એણે લીધી, 424 ફર્સ્ટ ક્લાસ વિકેટો એણે લીધી છે. કારણ કે ભારતીય ટીમમાં એટલી જબરદસ્ત કોમ્પિટિશન છે એટલે બિચારાનો ઘણા બધા વખતથી નંબર લાગતો નથી ભારતીય ટીમમાં, કાબેલિયત હોવા છતાં પણ. હવે એને તક મળી છે ત્યારે એ તક કેવી રીતના એન્કેશ કરે છે જોવું રહ્યું, કારણ કે રાંચીમાં એટલે કે પોતાના જ ઘર આંગણે એન્ટ્રી થવી અથવા તો ડેબ્યુ થવું અને પ્રથમ મેચ રમવી. તમે વિચાર કરો કેટલા બધા વર્ષોથી એ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, પણ એનો છે 30 વર્ષે એનો નંબર ભારતીય ટીમમાં લાગ્યો છે. એટલે એક તો એ બતાવે છે કેટલી કોમ્પિટિશન છે, કેટલા લોકો લાઇનમાં ઊભા રહેલા છે, અને એમાંથી આ 296માં ખેલાડી તરીકે ટીમમાં આવ્યો છે. એની ભૂમિકાની તમે વાત કરો તો તમારી પાસે બધા ચેમ્પિયન બોલર્સ છે. અશ્વિન છે, જાડેજા છે, શમી છે, એ યાદવ છે. એ બધાની વચ્ચે તમારું સ્થાન કેટલું તમે અસરકારક રીતે ફોર્મ બનાવી શકો છો એ ખાસ જોવું રહ્યું. અશ્વિન અને જાડેજા જેવા ધુરંધરો હોય ટીમમાં એટલે લેફ્ટ આર્મ સ્પિનરના ભાગે કંઈ મોટું કામ ન આવે જો વિકેટો પેલા લોકો લેવાની શરૂઆત કરે તો. એટલે સૌથી અગત્યની વાત એ છે કે નદીમે વિકેટો લેવી પડશે, કારણ કે એને ખબર છે કે એક બોલરના ઇન્જર્ડ થવાના કારણે ટીમમાં આવ્યો છે. કુલદીપ ટીમનો મેમ્બર છે જ અને એના સ્થાને, એટલે એને ખબર છે કે આ ટેમ્પરરી પોસ્ટ પર હું આવ્યો છું. ટેમ્પરરી પોસ્ટ ઉપર આવીને પરમેનન્ટનો દાવો કરવો હોય તો તમારે ટેમ્પરરી જ્યારે પણ આવ્યો હોય ત્યારે સારું પ્રદર્શન કરવું પડે. હું માનું છું કે નદીમ એક્સપિરિયન્સ છે, આટલી બધી વિકેટો લીધી છે, અને આમ જોવા જઈએ તો આ મેદાન ઉપર તો જે રેકોર્ડ છે એવો છે કે પહેલી એકમાત્ર જે ટેસ્ટ મેચ રમી તેમાં 1200 રન થયા હતા 3 ઇનિંગમાં. એટલે જો બોલર બેટ્સમેન ઓરિએન્ટેડ મેદાન હોય તો બોલરોને ભાગે બહુ ઓછું કરવાનું આવશે, પણ તે છતાં પણ અત્યારના તબક્કે એમ લાગે છે કે બિકોઝ હી ઇઝ ઇન ધ ટીમ, રવિન્દ્ર જાડેજા અને અશ્વિનની જે બોલિંગ છે કદાચ સાઉથ આફ્રિકા
રમી ચૂકી છે એટલે કદાચ થોડુંક નોન હોય કે ભાઈ આમની બોલિંગ અમે રમી શકીએ છીએ અને એમાં નદીમ કંઈક અલગ રીતે જો બોલિંગ કરીને વિકેટો લે તો એનું સ્થાન એ થઈ શકે છે. એક વસ્તુ તો ચોક્કસ છે કે કોમ્પિટિશન અત્યારે ભયાનક છે કારણ કે ચહલ બહાર છે, ચહલ છે, પછી કુલદીપ છે, ત્યાર પછી આ જાડેજા છે, અશ્વિન છે અને એવામાં નદીમનું આવવું ઘણીવાર એવું બને છે કે ભારતીય ટીમમાં બિશનસિંહ બેદી જ્યારે કેપ્ટન હતા અને બિશનસિંહ બેદીનો જ્યારે સુરત તપતો હતો ત્યારે એવું બન્યું છે કે ઘણા બોલરોની કારકિર્દી પતી ગઈ ત્યાં સુધી એમને ટેસ્ટ મેચમાં પ્રવેશ મળ્યો નહોતો કારણ કે દે વર સો સ્ટ્રોંગ. એટલે એવા દાખલા છે કે 400 વિકેટો લઈ લીધી હોય બોલરોએ છતાં પણ ક્યારેય એમને ટેસ્ટ મેચ રમવાનો ચાન્સ મળ્યો નહોતો કારણ કે એ પ્રકારના એટલે કે લેફ્ટ આર્મ બોલર્સ અથવા તો સ્પિનર તે વખતે રમી રહ્યા હતા જેમનો યુગ તપતો હતો. એટલે એની સામે કોઈની તાકાત નહોતી કે બીજા કોઈ ખેલાડીને લે એવો એમનો દબદબો હતો કારણ કે એ જમાનામાં માત્ર સ્પિનર્સ જ આપણા મેચ વિનર્સ હતા. આપણા ફાસ્ટ બોલરોને તે વખતે કંઈ મોટી ભૂમિકા હતી નહીં. એટલે અહીંયા આગળ એટલીસ્ટ હવે થોડોક સાય ઓફ રિલીફ એ થયો છે કે ખેલાડીઓને તક ઝડપથી મળવા લાગી છે અને એના કારણે નવા ખેલાડીઓ પણ આવે છે. જે રીતે અશ્વિન અને જાડેજાનો સુરત તપતો હતો તે વખતે કુલદીપ અને ચહરની જે એન્ટ્રી થઈ અને એમાં આ બે ખેલાડીઓ સાઇડલાઇન થઈ ગયા. એવી રીતના અત્યારે કુલદીપ બહાર ગયો છે એના સ્થાને નદીમ આવ્યો છે. એટલે કઈ રીતે આ સર્કલ એ થાય છે, કઈ રીતે પોતાનું સ્થાન એ ટીમમાં બનાવી શકે છે એ જોવું રહ્યું. પણ હા, એક વસ્તુ છે કે પ્રભાવશાળી પ્રદર્શન કરે તો કદાચ પેલા ખેલાડીઓ ટીમમાં આવી જાય. તે છતાં પણ ક્યાંક ને ક્યાંક એને રમવાની તક ચોક્કસ એક ઊભી રહે એ બની શકે. ઓફકોર્સ આમ તો જોવા જઈએ તો ડોમેસ્ટિક ક્રિકેટ આટલું બધું રમ્યો છે, ઇન્ડિયા એ પણ રમી ચૂક્યો છે. એટલે એવું નથી કે એ નથી રમ્યો અથવા તો ટોપ ક્લાસ ક્રિકેટ નથી રમ્યો, પણ જે ટેસ્ટ મેચ ક્રિકેટ રમવાનું છે એ એને પહેલી તક મળી છે. એ પહેલી તકમાં એ કેટલું સારું પ્રદર્શન કરશે જોવું રહ્યું. જી અશોકભાઈ, સાઉથ આફ્રિકાનું નસીબ તેમને જરાય અહીંયા સાથ નથી આપતું. ફરી એકવાર ટોસ વિરાટ કોહલીએ જીત્યો. ટોસનો એડવાન્ટેજ સાઉથ આફ્રિકાને આખરે ના જ મળ્યો. ટોસ જે છે જેની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ટેસ્ટ મેચ માટે અહીંયા કેટલો આપણે અહીંયા મહત્વનો ગણી શકીએ છીએ? રેશમા, ટેસ્ટ મેચ અને ટોસને બહુ નજીકનો સંબંધ છે ટેસ્ટ મેચની અંદર. કારણ કે મોટા ભાગે આપણે પણ જોયું છે કે જે રીતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો અને પહેલાં બેટિંગ કરી બંને વખતે. પહેલાં 500 રન માર્યા, પછી 600 રન માર્યા અને એ જ રીતે એ જ લીડના આધારે આપણે બંને મેચો જીતી ગયા. એટલે અહીંયા આગળ એક પોસિબિલિટી એવી હતી કે કદાચ જો ફાફ ડુપ્લેસિસ ટોસ જીતે તો એ પહેલાં બેટિંગ કરે, એ પહેલાં બેટિંગ કરીને એક સારો મોટો સ્કોર બનાવે એવી પોસિબિલિટી ઊભી થાય અને તો સાઉથ આફ્રિકાને ફરી એકવાર આ સિરીઝમાં પાછા આવવા માટે તક મળે. શ્રેણી તો જતી રહી છે પણ એટલીસ્ટ ત્રીજી ટેસ્ટ મેચની અંદર સન્માનજનક ટોટલ કરીને એ ટીમને આગળ વધારી શકે. અનફોર્ચ્યુનેટ દેટ ડીડ નોટ હેપન. વિરાટ કોહલી સતત એક પછી એક ટોસ જીતતો જાય છે. જે કોઈ એડવાન્ટેજ એના પ્રતિસ્પર્ધીને ટોસ જીતવાના કારણે મળવો જોઈએ એ મળતો નથી અને ભારત એડવાન્ટેજ દર વખતે લે છે. હવે સાઉથ આફ્રિકાની ટીમ જીતવા માટે પ્રયત્નો કરી રહી છે. નગીડીને આ વખતે ટીમમાં સમાવ્યો છે, રબાડા જબરજસ્ત ફોર્મમાં છે. હવે એમને જોઈએ કે ભાઈ એક સારો સ્ટાર્ટ મળે બોલિંગથી અથવા તો બેટિંગથી. બોલિંગની જો વાત કરો તો આજે જબરજસ્ત સ્ટાર્ટ એમને મળ્યો. અનફોર્ચ્યુનેટલી એ સ્ટાર્ટ એન્કેશ ના થઈ શક્યો. પણ ટોસ જીતવાની જે તમે વાત કરી એ ટોસ જીતવાનો જે કોઈ એડવાન્ટેજ લેવાની કદાચ પૂર્વધારણા ફાફ ડુપ્લેસિસે કરી હોય કે જો ટોસ જીતે તો આપણે પહેલાં બેટિંગ કરીએ અને એક મોટો સ્કોર બનાવીએ. એ ક્યાંક ને ક્યાંક એને 3માંથી 1 પણ ટેસ્ટમાં મળી નથી. એટલે તમે કહો છો એ વાત સાચી છે. બેડ લક તો છે જ બિચારાનું. બિચારો ઇન ધ સેન્સ એની ટીમ પણ એક તો નબળી છે. જે કંઈ નસીબ એને સાથ આપવું જોઈએ એ પણ નથી આપતું. કારણ કે ટોસ જો સાથ આપે એકાદ વાર તો પછી ટોસની સાથે સાથે નસીબ પણ ફરે, પણ એવું બનતું નથી અને ટોસ ફરી એકવાર વિરાટ કોહલીએ જ જીત્યો છે. જી
અશોકભાઈ, વન ડેનો હિટમેન ટેસ્ટ મેચનો હોટમેન પુરવાર થઈ રહ્યો છે. ફરી એકવાર ધોનીના શહેરમાં રોહિતનું બેટ અહીંયા જબરજસ્ત ચાલ્યું. કારકિર્દીની છઠ્ઠી અને ઓપનર તરીકે ત્રીજી સદી ફટકારી. આ જોરદાર પ્રદર્શનને આપણે કેવી રીતે જોઈ શકીએ છીએ? રોહિત શર્મા એક બદલાયેલા વ્યક્તિ તરીકે, જેમ તમે કહ્યું હિટમેન ને હોટમેન, આ ગરમીમાં આખા દિવસ ઊભા રહીને એની અંદર સદી મારવી, એની અંદર પરફોર્મન્સ આપવું, એ કંઈક અલગ જ આખો અનુભવ છે. ક્યાંક મિડલ ઓર્ડરમાં આની પહેલાં જે એને એ રમ્યો છે એ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે આવતા અને ઓપનિંગ બેટ્સમેન તરીકે આટલું ભવ્ય, આટલું શાનદાર, આટલું સાતત્યભર્યું પ્રદર્શન કરવું એ ક્યાંક ભારતીય ટીમે ઘણા વખતથી જોયું નહોતું. એટલે હું માનું છું કે એક તો રોહિત શર્માની જે એન્ટ્રી થઈ એ એન્ટ્રી એવા રાઈટ ટાઈમે થઈ કે જે વખતે ભારતીય ટીમને ઓપનર્સ જોઈતા હતા. બીજી સૌથી અગત્યની વાત કે ઓપનિંગ પાર્ટનરશિપ ભારતને લાંબા સમયથી મળતી નહોતી. એ ઓપનિંગ પાર્ટનરશિપ મેળવવામાં મયંક અગ્રવાલ અને રોહિત શર્માની જોડી જામી ગઈ, સફળ થઈ. તમે વાત કરી સેન્ચુરીઝની અંદર, તો સેન્ચુરીની વાત કરો તો આજે એણે એક સદી ફટકારી. એની સાથે એણે જબરજસ્ત પ્રદર્શન કરીને આ ટુર્નામેન્ટ, આ પર્ટિક્યુલર 3 ટેસ્ટ મેચમાં તો આની ત્રીજી સદી છે અને કુલ 6ઠ્ઠી સદી એણે ફટકારી. એટલે ક્યાંક કહી શકાય કે ટેસ્ટમાં પણ એ વન ડેની જેમ રમી શકે છે. સવાલ એ છે કે શરૂઆતમાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. ક્યાંક એ ધ્યાન રાખવાની એને ખ્યાલ છે કે ભાઈ મારે શું વસ્તુનું ધ્યાન રાખવું છે અને હી ગોઝ એકોર્ડિંગલી. એટલે હવે એમ કહી શકાય કે વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય, રોહિત શર્મા ત્યાં હશે અને રોહિત શર્મા આ જ પ્રકારનું બેટિંગ કરશે. બીજી અગત્યની વાત એ પણ કહી શકાય કે વન ડે કરતાં અલગ ફોર્મેટ છે, આ T20 કરતાં અલગ ફોર્મેટ છે. તમારે અહીંયા બહુ ડિટર્મિનેશન જોઈએ, વિકેટ ઉપર ઊભા રહેવાની ક્ષમતા જોઈએ, બધું બરાબર, પણ જે ટેમ્પરામેન્ટ છે, ટેમ્પરામેન્ટમાં રોહિત શર્માના ટેમ્પરામેન્ટમાં ફેર આવ્યો નથી. હી વોન્ટેડ ટુ ગો ફોર ધ શોટ્સ. એ લોફ્ટેડ શોટ્સ બી રમે છે, છગ્ગાઓ પણ ફટકારે, ચોગ્ગાઓ પણ ફટકારે છે, એન્ડ હી ઇઝ પ્લેઇંગ ધ વે હી વોન્ટ ટુ પ્લે. એટલે હું ક્યાંક ને ક્યાંક એમ કહીશ કે રોહિત શર્માનું આ નવું રૂપ અથવા તો નવી ભૂમિકા, એ ભૂમિકામાં એટલો બધો પરફેક્ટ થઈ ગયો છે કે હવે નાવ ઇટ ઇઝ જે કોઈ અત્યારે બહાર રાહ જોઈ રહ્યા છે ટીમમાં આવવાની, આઈ થિંક દે વિલ હેવ ટુ વેઇટ ફોર અ લોંગર ટાઈમ. કારણ કે હવે એમ લાગે છે કે મયંક અગ્રવાલ અને રોહિત શર્મા, આ બંને બેટ્સમેનોમાં ક્યાંક ભારતને એની બેસ્ટ ઓપનિંગ પેર અત્યારે મળી ગઈ છે એમ કહી શકાય. જી અશોકભાઈ, ટેસ્ટ ક્રિકેટનું કલ્ચર અહીંયા બદલાઈ રહ્યું છે એવું આપણે અહીંયા કહી શકીએ કે રોહિત શર્મા જેવા ધમાકેદાર અને ફાસ્ટ બેટ્સમેનોની એન્ટ્રી ટેસ્ટ ક્રિકેટને પણ દોડતું કરી દીધું છે. એક જ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એક વિક્રમ આજે બની ચૂક્યો છે. આને આપણે કેવી રીતે અહીંયા વધાવીએ? તમારા પ્રશ્નનો બે રીતે જવાબ આપવો પડે. કારણ કે એક તો પહેલી તમે વાત કરી છગ્ગાઓની, તો છગ્ગાઓ સૌથી વધારે એક શ્રેણીમાં છગ્ગા ફટકારવાનો વિક્રમ એનો બન્યો. એ તો ડેફિનેટ વાત છે કે આક્રમક ખેલાડી છે, પોતાની શૈલી પ્રમાણે રમે છે અને એકવાર એ જામી જાય છે તો પછી એ ટેસ્ટ મેચ હોય કે વન ડે હોય કે T20 હોય, છગ્ગા રમવામાં એ પાછી પાની કરતો નથી. એટલે બેઝિકલી હી વોન્ટ્સ ટુ ગો ફોર સચ શોટ્સ. એટલે ક્યાંક એમ કહેવાય કે પહેલી વસ્તુ એ છે કે એના પોતાના લાઇકિંગનો વિષય છે કે છગ્ગા ચોગ્ગા ફટકારવા, ફાસ્ટ ક્રિકેટ રમવું. કારણ કે એની જે મહત્ત્વની ભૂમિકા રહી છે, હિટમેનની ભૂમિકા જે રહી છે એ વન ડે અને T20માં રહી છે. એટલે ત્યાંથી એક અહીંયા આગળ આવ્યો છે, તે છતાં પણ એની જે આદત જે છે, આદત હી ડોન્ટ વોન્ટ ટુ લીવ. એટલે ક્યાંક આપણને એક આક્રમક બેટ્સમેન તરીકે જે વન ડેમાં જોવા મળે છે, T20માં જોવા મળે છે, જે આપણને ટેસ્ટ મેચમાં જોવા મળે છે. પહેલી વસ્તુ આજે. બીજી વસ્તુ તમે ખૂબ અગત્યની વાત એ કરી કે ટેસ્ટ મેચનું ક્લેવર બદલાઈ રહ્યું છે. ડેફિનેટ વાત છે. કારણ કે ટેસ્ટ મેચ એક પરંપરાગત રીતે જુઓ તો ધીમી રમત છે. બેટ્સમેન શાંતિથી રમે છે, સેટલ થાય છે, પછી ચોગ્ગા છગ્ગા ફટકારે છે. છગ્ગા તો આવતા જ નથી. ટેસ્ટ મેચની અંદર મને યાદ છે કે છગ્ગા બહુ જ ઓછા રમવામાં આવે. એ સલીમ દુરાની જેવા કોઈ ખેલાડી હતા કે જે મેદાન ઉપર આવીને લોકો એમ કહે કે વી વોન્ટ 6, તો તે વખતે સિક્સર મારતા હતા. બાકી તમે ત્યાર પછીના જે બેટ્સમેનો બધા જુઓ, તમે ઇવન સુનિલ ગાવસ્કરના એરા સુધી તમે જુઓ, તો પહેલાં કોચિંગની અંદર એમ શીખવાડવાનું હતું બોલ ઊંચો ના આવવો જોઈએ,
બોલ શુડ નેવર ગો અપ ઇન ધ એર, Right. એવું જ શીખવાડવામાં આવતું હતું. ઓલ એલોંગ ધ કાર્પેટ જ તમારે શોટ મારવાના અને એ તમારે વી શેપમાં જ શોટ મારવાના. આ એની પરંપરા હતી. આ એની ટેસ્ટ મેચની જે કહેવાય ને કે ઓરિજિનાલિટી હતી. રાઈટ. અહીંથી ક્રિકેટ શરૂ થતું હતું કે ભાઈ તમારે બોલ ઊંચો જ ના થવો જોઈએ. બોલ છગ્ગા મારવાની તો વાત છે જ નહીં એમ. એ પહેલાંના કોચિસ શીખવાડતા જ નહોતા. રાઈટ. ધીમે ધીમે પરિવર્તન આવ્યું અને ત્યાર પછી ફાસ્ટ ક્રિકેટ આવ્યું. એટલે 1975માં જ્યારે સૌથી પહેલો વર્લ્ડ કપ રમાયો ત્યારે પહેલી મેચ જે ભારત રમ્યું એમાં એવી પરિસ્થિતિ હતી કે એમાં શું કરવાનું એ કોઈને ખબર નહોતી કે આ કેવી રીતના આપણે રમવાનું. એમાં તો સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ છે કે 60 ઓવર રમ્યા પછી 36 રન કર્યા હતા એણે. રાઈટ. એટલે કહેવાનું તાત્પર્ય હતું કે ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે ફાસ્ટ ક્રિકેટ શું કહેવાય. ત્યાર પછી વર્લ્ડ કપ એક પછી એક રમાવા માંડ્યા. 60 ઓવરની મેચ 50 ઓવરની થઈ. ગેમ થોડી ફાસ્ટ થઈ. લોકોને ખબર પડતી થઈ કે અચ્છા આ ક્રિકેટ બી રમવાનું આવે છે, આ પ્રમાણે રમવાનું આવે છે, આની ઉપર રન વધારે કરીને તમે જીતી શકો છો, આની ઉપર તમે ફાસ્ટ રમીને જીતી શકો. એ ક્લાઇવ લોઇડની વેસ્ટ ઇન્ડિઝની ટીમે સ્ટાર્ટ કર્યો એ જે સપાટો બોલાવવાનું અથવા તો ધમાકેદાર ક્રિકેટ રમવાનું. આઈ થિંક દેટ આટલા વર્ષો લાગ્યા એને. હવે ક્યાંક એમ લાગે છે કે ટેસ્ટ મેચમાં પણ સ્પીડ આવી ગઈ છે. એનું કારણ છે કે તે વખતે 1975-79માં જ્યારે એ થયું ત્યારે 60 ઓવરની મેચ પૂરતું હતું. હવે એની અંદર પણ એક વધારાનું પરિમાણ ઉમેરાયું છે. 50 ઓવરની મેચ થઈ ગઈ ને પછી 20-20 ઉમેરાઈ. એટલે આ 3 ફોર્મેટની અંદર તમે કેટલા ખેલાડીઓ લાવી શકો. એટલે તમારે એવા ખેલાડીઓને તમે શોધવા લાગ્યા કે જે ત્રણેય ફોર્મેટમાં સારું રમી શકે. તો ત્રણેય ફોર્મેટમાં સારું રમી શકે એવા ખેલાડીઓની શોધ કરવામાં તમે ક્યાંક ટેસ્ટ મેચના જે પરંપરાગત રીતે રમનારા બેટ્સમેનો હતા, જે વી શેપમાં રમતા હતા, ઓલ એલોંગ ધ કાર્પેટ રમતા હતા, એમનો ધીમે ધીમે યુગ પૂરો થવા લાગ્યો. એકોર્ડિંગ ટુ મી એ લોકોનો જે યુગ છે પૂરો થવા લાગ્યો. બહુ જ ઓછા ખેલાડીઓ છે લાઈક ચેતેશ્વર પુજારા કે જેઓ વન ડે અથવા T20 રમતા જ નથી. એ ટેસ્ટ મેચમાં જ રમે છે. ટેસ્ટ મેચના સ્પેશિયલાઇઝ બેટ્સમેન બની ગયા છે. તો એક તો પહેલી વસ્તુ એ છે કે આ પ્રકારનું ક્રિકેટ રમતા ખેલાડીઓની ક્રિકેટિંગ લાઈફ ઓછી થઈ જાય છે. કારણ કે અત્યારે સૌથી વધારે જે ક્રિકેટ રમાય છે વન ડે અને T20 છે. વન ડે અને T20માં તમને રમવા ના મળે. માત્ર તમે ટેસ્ટ મેચ રમવું હોય એના માટેના સ્પેશિયલાઇઝ બેટ્સમેનો તૈયાર કરવા માટે મુશ્કેલ કામ છે. એટલે તમારે ચેન્જીસ આવવા માંડ્યા. ચેન્જીસ કેવા આવ્યા કે ભાઈ જે T20 રમે, 50-50 રમે, એ ટેસ્ટ મેચ પણ રમે. એટલે ત્યાંથી એનું જે એનું બંધારણ છે બદલાતું ગયું ટેસ્ટ મેચનું. આ બધા ખેલાડીઓને આવવાથી થયું શું કે આ લોકો વિચારવા લાગ્યા કે ભાઈ ઓફ સ્ટમ્પની બહાર બોલ પડે તો એનાથી એને ચોગ્ગો 20-20માં મારે ચોગ્ગો મારવાનો, ટેસ્ટ મેચમાં મારે ઊભા રહીને બોલને જવા દેવાનો, એવું કેમ? તો એમને એમ થયું કે નહીં, આને પણ ચોગ્ગો મારી શકાય અને મારી શકાય અને મારે છે. સો ધ સેમ થિંગ્સ એ પછી અહીંયા આવતું ગયું. એમાં રોહિત શર્માનો મહત્વનો ફાળો છે, વિરાટ કોહલીનો મહત્વનો ફાળો છે, જે ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે એમનો મહત્વનો ફાળો છે. એટલે આ બધા જ્યારે 3 ફોર્મેટ રમતા ક્રિકેટરો તમને ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યા તો ટેસ્ટ ક્રિકેટ ફાસ્ટ થયું. આજે 17 છગ્ગાનો શ્રેણીનો રેકોર્ડ જે છે એનો જ પ્રતાપ છે કે તમે એક શ્રેણીમાં 17 છગ્ગા લગાવી શકો છો. એ પણ કોઈને પહેલાં એવો એ નહોતો. અને આની આગળ જે વિક્રમ બન્યો છે એ બી રિસન્ટ જ વિક્રમ છે. એટલે તે વખતના જમાનામાં આવા વિક્રમો નહોતા બનતા કે જેમાં છગ્ગા વધારે મારવો પડે. નાઉ ઇટ હેઝ સ્ટાર્ટેડ કે એમાં છગ્ગા તમારે મારો તો તમે આ રીતે. એટલે ફાસ્ટ ક્રિકેટ બન્યું છે. તમે પહેલી વસ્તુ આજની જ આપણે વાત કરીએ તો આપણી પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ 3 વિકેટો આપણી પડી ગઈ હતી અને ત્યાર પછી આપણે સારો સ્કોર કરી શક્યા. એટલે ફાસ્ટ ક્રિકેટ એટલે રોહિત શર્માનું જે આજની સેન્ચુરી છે એ ચોગ્ગા છગ્ગાથી ભરપૂર હતી અને લોકોને અચ્છા, બીજું એક એ વસ્તુ બની કે ટેસ્ટ ક્રિકેટ પહેલાં કંટાળાજનક હતું કે સવારથી સાંજ સુધી રમ્યા કરો, રન થાય જ નહીં, બસ ધીમે ધીમે રમવાનું. લોકો કંટાળી જતા હતા. તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ હવે ટેસ્ટ મેચ ક્રિકેટ જોવા માટે મેદાન ઉપર આવવાનું મન થાય એવું ક્રિકેટ અત્યારે એ થયું અને એના કારણે પરિણામલક્ષી પણ બન્યું છે. રાઈટ. અશોકભાઈ, અહીંયા આજે ક્યાંક ભારતના ક્રિકેટ ચાહકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હોય તેવું બન્યું હતું.
જ્યારે આપણે વાત કરીએ કેપ્ટન કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારા માત્ર 39 રનમાં તંબુ ભેગા થઈ ગયા. પણ ત્યારબાદની જો વાત કરીએ તો વાઇસ કેપ્ટન રહાણે અને રોહિત શર્મા 185 રનની અણનમ ભાગીદારીને ભારતને અહીંયા ઉગાર્યું એવું કહીએ. તમારી બિલકુલ વાત સાચી છે, કારણ કે શરૂઆત થઈ ત્યારે જોતા આપણને જેમ લાગ્યું કે યાર આ તો અપસેટ થશે, આજે સાઉથ આફ્રિકા વળતી લડત આપશે. અને 3 વિકેટો એટલે મયંક અગ્રવાલની વિકેટ બહુ મોટી વિકેટ કહેવાય. ત્યાર પછી વિરાટ કોહલીની વિકેટ મોટી કહેવાય. અને ચેતેશ્વર પૂજારા 0 રનમાં આઉટ થયો, એ પણ એક મોટી વિકેટ એ કર્યા. અને 39 રનમાં બધી ઘટના ઘટી ગઈ. એટલે થોડોક આમ શ્વાસ અદ્ધર થઈ ગયો બધાનો કે ના યાર આ વખતે કદાચ સાઉથ આફ્રિકા મેદાન મારશે. પણ ત્યાર પછી આ જે ખૂબી છે આ રમતની, જે તમે જુઓ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એનો એ જ છે કે તમારી પાસે 6 બેટ્સમેનો જે છે, 6 બેટ્સમેનો એક એકથી ચડ્યા હતા. એટલે જેવું લાગ્યું કે ભાઈ 3 વિકેટ પડી ગઈ છે, ચોથો ખેલાડી અને 5મો ખેલાડી, એટલે રોહિત શર્મા તો રમતા હતા, અજિંક્ય રાણાને આવ્યા પછી અજિંક્ય રાણે શાંતિથી રમવાનું શરૂ કર્યું અને દે કેપિટલાઇઝડ ઓન વોટ એવર. એટલે ત્યાર પછીના જે ઓવર્સ જે થયા એમાં ધ્યાન રાખીને ધીમે ધીમે પાર્ટનરશિપ વધતી ગઈ. હવે અત્યારે એટલી જબરજસ્ત પાર્ટનરશિપ થઈ છે કે જે ટેસ્ટ મેચની અંદર ટોસ જીતીને ભારતે સૌ પ્રથમ મોટું ટોટલ મૂકવાનું એક લક્ષ્ય રાખ્યું હતું. એ લક્ષ્યમાં ક્યાંક ભારત ફરી એકવાર ત્યાં બેસી ગયું છે. જો વધારે 2 વિકેટ પડી ગયો તો અત્યારે ભારતની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, કારણ કે તમારી પાસે આ 2 ખેલાડીઓ આઉટ થઈ જાય તો પાછળ ખેલાડીઓ નથી. પણ ક્યાંક આટલો સ્કોર થઈ ગયો, 224નો સ્કોર થઈ ગયો છે. બંને ખેલાડીઓ અત્યારે જબરજસ્ત રમી રહ્યા છે. રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી દીધી છે, અજિંક્ય રાણે સેન્ચુરી ફટકારવા તરફ આગળ વધી રહ્યા છે. તે વખતે એમ લાગે કે જે એડવાન્ટેજ ટોસ જીતીને ભારતને જોઈતો હતો એ એડવાન્ટેજ ક્યાંક ને ક્યાંક ભારતે મેળવી લીધો. એટલે ડેફિનેટ વાત છે કે શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, પણ પછી શ્વાસ હેઠા બેઠા આ 3 ખેલાડીઓએ શાનદાર રમત દર્શાવી અને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એક મજબૂતી ભારતીય ટીમને આપી. જી અશોકભાઈ, અહીંયા તો એવું કહી શકીએ આપણે કે પ્રથમ દિવસે જ ભારતે જરૂરી મજબૂતી બનાવીને ટેસ્ટ મેચ ઉપર પોતાની પકડ મેળવી લીધી છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે શરૂઆતના તબક્કામાં એમ લાગ્યું કે સાઉથ આફ્રિકા પોતાની મજબૂતી બનાવી રહ્યું છે, કારણ કે જે રીતે 3 વિકેટો પડી ગઈ ત્યારે, અને જે રીતે અજિંક્ય રાણે અને રોહિત શર્મા જે રીતે રમ્યા, સેન્ચુરી પણ બનાવી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રેશમાં એ છે કે એ લોકો કોઈ જાતના દબાણમાં નથી આવ્યા. આટલો મોટો સ્કોર બંનેનો થયો, પહેલાં સેન્ચુરી મારી, પહેલાં 83 રન માર્યા, તો ક્યાંય એવું ના લાગ્યું કે કોઈ દબાણમાં આવી ગયા. સો ધીસ ઇઝ વોટ ઇઝ ધી પ્યોરિટી ઓફ ધીસ ગેમ, કે તમારા ટેસ્ટ મેચને લક્ષ્યમાં રાખીને રમતા બેટ્સમેનો વિચારે છે કે ભાઈ મારી પાર્ટનરશિપ એ અગત્યની છે, અને ધેટ ઇઝ વોટ દે હેવ ડન. એટલે જે આપણે એનો જે ચામ હોવો જોઈએ કે પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર શું થયો, ભલે વરસાદ પડ્યો, મેચ વહેલી પતી ગઈ, બધું બરાબર છે, પણ તે છતાંય જો દિવસના અંતે આપણી બધી વિકેટો પડી ગઈ હોત કે 6-7 વિકેટો પડી ગઈ હોત, 101 રન જ થયા હોત, 100-150 રન, તો ક્યાંક ને ક્યાંક ભારતને ધક્કો લાગત. પણ જે રીતે ટોટલ બન્યું છે, અને સૌથી અગત્યની વાત કે બંને ખેલાડીઓ અત્યારે રમી રહ્યા છે. એટલે કાલે સવારે કદાચ બની શકે કે જો વરસાદનો માહોલ એ થઈ જાય, કાલે સવારે મેચ થોડી વહેલી પણ શરૂ કરવામાં આવે, તો આ 2 બેટ્સમેનો એ હજુ ભારતને મજબૂતી આપી શકે એમ છે. અહીંયા સૌથી અગત્યની વાત એ રહેશે કે સાઉથ આફ્રિકા આને કેવી રીતના રિસ્પોન્ડ કરે છે. જો આવતીકાલની સ્થિતિની પણ આપણે આજે ચર્ચા કરી નાખીએ આની અંદર, તો જો કાલે સવારમાં મેચ વહેલા શરૂ થાય છે ને, સાઉથ આફ્રિકાના બોલરો જો ભારતની વિકેટો લેવામાં સફળ થાય છે, ખાસ કરીને અજિંક્ય રાણે અને રોહિત શર્માની, અને ત્યાર પછી જો ભારત બહુ મોટું કેપિટલાઇઝ નથી કરી શકતું, 224ના સ્કોરને ભારતે ઓછામાં ઓછો 500 રન સુધી કરવાની તૈયારી સાથે ઉતરવું પડશે. અને એના માટે જરૂરી છે કે રોહિત શર્મા અને અજિંક્ય રાણે હજુ પણ સારું રમે. કારણ એવું છે કે જો જલ્દી વિકેટો પડી ગઈ તો આપણને જે એડવાન્ટેજ જોઈએ છે એ એડવાન્ટેજ જો નહીં મળે તો મેચ ડ્રો તરફ બી જઈ શકે છે. આપણે હારવાની શક્યતા હું નથી એ કરતો, પણ એ પછી જે
જે ચામ જોઈએ, જે મજબૂતી જોઈએ, પછી બીજી વાર બેટિંગ કરવાની ને આ બધી વસ્તુ જે બને જી એના કરતાં પહેલી જ વખત આપણો 500 રનનો પ્લસનો સ્કોર થઈ જાય તો આપણે ઓટોમેટિક સામેની ટીમને દબાણમાં લઈ શકીએ અને આપણે એને આઉટ કરી શકીએ. એટલે હું માનું છું ત્યાં સુધી રણનીતિ એ જ રહેશે ભારતની કે મેદાન ઉપર ટકવું. સાઉથ આફ્રિકાની રણનીતિ એ રહેશે કે સૌથી ઝડપી રીતે આ બંને ખેલાડીઓને આઉટ કરવા, ડેન્ટ કરવું અને ડેન્ટ કરીને પછી એની ઉપર ચડાઈ કરવી. જી તો દર્શક મિત્રો, તમામ પ્રકારની ચર્ચાથી હવે કાલે જોવાનું રહેશે કે સાઉથ આફ્રિકા શું પાછી બેઠી વળી શકે છે. જો પાછી બેઠી વળે છે કદાચ તો ભારત કેવી રીતે તેનો સામનો કરે છે અને જેવી રીતે અશોકભાઈએ કહ્યું કે રણનીતિ કેવા પ્રકારની રહેશે તે પણ જોવું રહ્યું. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાયા હતા. અશોકભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો ફરીથી મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.